નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે ટોપિક જોઈશું પરમાણ્વીય કક્ષકોનો આકાર કેવો હોય છે. તો છેલ્લે આપણે જે ક્વોન્ટમ નંબર ભણ્યા, ક્વોન્ટમ નંબરની અંદર મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક ભણ્યા, જેની અંદર કોણીય વેગમાન ક્વોન્ટમાંક આપણને અલગ અલગ પ્રકારની કક્ષકો બતાવે છે. એ કક્ષકોનો આકાર કેવો હોય છે હવે આપણે અહીંયા સમજવાનો છે. બરાબર. તો અહીંયા આપણે અલગ અલગ કક્ષકો વિશે સમજવાનો છે, જેમાં સૌથી પહેલાં જે કક્ષક વિશે માહિતી આપી છે એ કક્ષકોનો આકાર આપણને મળે ક્યાંથી. તો કોઈ પણ કક્ષકનો આકાર શ્રોડિંજર તરંગ સમીકરણ જે આપણે આપેલું, એ શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ દ્વારા એમાંથી આકારની માહિતી મળતી હોય છે. તો અહીંયા આપણને અલગ અલગ પ્રકારની કક્ષકોના આકાર વિશે સમજૂતી આપેલી છે, જેમાં સૌથી પહેલાં આપણે સમજીશું અહીંયા 1s કક્ષકનો આકાર. જો 1s કક્ષક આપેલી હોય તો આપણને એટલીસ્ટ એટલું તો ખબર પડી ગઈ કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર વેલ્યુ કેટલી છે? 1 છે. જો n બરાબર 1 હોય તો l ની વેલ્યુ કેટલી આવશે? 0. l બરાબર જો 0 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંક m પણ કેટલા મળે? 0 મળે. જેના આધારે આપણે અહીંયાથી કહી શકીએ છીએ કે જો m બરાબર 0 હોય તો એમાં સબ ઓર્બિટલની સંખ્યા કેટલી? 0. મતલબ એમાં કોઈ બીજી સબ ઓર્બિટલ નથી, મૂળ પોતે જ એક કક્ષક 1s એકલી જ જોવા મળતી હોય છે. હવે આ જે કક્ષકનો આકાર છે, કક્ષકનો આકાર શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલથી સમજાવી શકાય છે. તો આપણે જે શ્રોડિંજર વેવ ઇક્વેશન બતાવ્યું હતું એનો ઉકેલ શોધવામાં આવેલો હોય અને એ ઉકેલ ઉપરથી એનો આકાર કેવો છે દર્શાવે. હવે આપણી પાસે આની અંદર એક ગ્રાફ પ્લોટ કરવાનો છે, મતલબ ગ્રાફ બનાવવાના છે. ગ્રાફને સમજતા જજો શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા એક ગ્રાફ બનાવું છું. જે ગ્રાફ અહીંયા દર્શાવ્યો છે એ તરંગ વિધેય ક્ષાય વિરુદ્ધ ત્રિજ્યા r નો ગ્રાફ બતાવેલો છે. હવે એની અંદર તમે જુઓ, આગળ પોઈન્ટ આપણે જે ભણી ગયા એની અંદર કે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ દૂર ખસતા જઈએ એમ પરમાણુના કેન્દ્રથી દૂર ખસતા જાવ એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થઈ જાય. આપણે કક્ષકની વ્યાખ્યા આપેલી, અહીંયા કક્ષક વિશેની જ આપણને માહિતી આપેલી છે. કક્ષક કોને કહી શકાય? તો કોઈ પણ એવું ત્રિપરિમાણીય અવકાશ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% અથવા 95% કરતાં વધારે હોય તો તેને આપણે કક્ષક તરીકે નામ આપીએ છીએ. તો જેમ પરમાણુના ન્યુક્લિયસ કેન્દ્રથી તમે જેમ જેમ દૂર ખસતા જશો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આપણે એ ત્રિજ્યા અહીંયા લીધેલી છે. હવે એના આધારે જો ગ્રાફ ક્ષાય વિરુદ્ધ આરનો દર્શાવવામાં આવે છે તો ક્ષાય વિરુદ્ધ આરનો જે ગ્રાફ મળે છે એ ગ્રાફ આપણને આ રીતનો જોવા મળતો હોય છે. બરોબર છે. જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફ સમજવા જેવા છે. આની અંદર આ રીતનો આપણને ગ્રાફ જોવા મળતો હોય છે, જેની અંદરથી આપણને કહેવા શું માગે છે હવે એ સમજીએ. જુઓ, આપણી પાસે અહીંયા આગળ ભણી ગયા તરંગ સમીકરણની અંદર કે ક્ષાયને પોતાને કોઈ ભૌમિતિક અર્થઘટન છે નહીં, પણ જો ક્ષાય સ્ક્વેર લેવામાં આવે તો એ શું બતાવે છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો આપણે ક્ષાય સ્ક્વેરનો આલેખ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ. તો બીજો એક આલેખ અહીંયાથી ડ્રો કરીશું. જે આલેખ ક્ષાય સ્ક્વેર વિરુદ્ધ r માટેનો આપણે દર્શાવીશું. હવે ધ્યાનથી સમજજો. માની લો કે ક્ષાયની વેલ્યુ 0.2 છે અને ધારો કે એનો સ્ક્વેર કરવામાં આવે તો 0.04 થાય તો સ્ક્વેરની વેલ્યુ શું થાય છે? ઘટતી જાય છે. ત્યારે એના કારણે આ જે આપણને ગ્રાફ મળે છે એ ગ્રાફ અહીંયા થોડોક ક્લોઝ આની જેમ મળતો જાય છે. આ રીતનો આપણને ગ્રાફ મળે. આની અંદર ગ્રાફ તમે જુઓ, ગ્રાફ અહીંયા થોડોક બ્રોડ વધારે છે, જ્યારે અહીંયા ગ્રાફ થોડો ક્લોઝ વધારે છે. જે શું બતાવે છે? પરમાણુના કેન્દ્રથી, હવે આ આપણી પાસે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તરીકે નામ આપીએ છીએ. પરમાણુના કેન્દ્રથી તમે જેમ જેમ દૂર ખસતા જાઓ છો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થતી જાય. પણ આપણને એટલું તો ખબર છે, પરમાણુના કેન્દ્રથી અનંત અંતર સુધી તમે જાઓ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછામાં ઓછી થઈ જશે ખરી, ફાઇનાઇટ વેલ્યુ મળશે ખરી, પણ કોઈ દિવસે 0 તો થાય
નહીં, કારણ કે 95% આપણે ગણ્યું. તો જેમ જેમ પરમાણુના કેન્દ્રથી તમે અનંત અંતર સુધી જાઓ છો એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થાય. હવે પરમાણુના કેન્દ્રથી તમે જેમ જેમ નજીક આવવા માંડશો એટલે ત્રિજ્યામાં ઘટાડો થશે. જેમ જેમ તમે નજીક આવશો એમ એની ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં પણ શું થાય છે? વધારો થાય. તો પરમાણુના કેન્દ્રથી એકદમ નજીકમાં નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને જે જોવા મળે છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ આપણને અહીંયા જોવા મળતી હોય છે. તો આ બે ગ્રાફ એના આ રીતે આપણને સમજૂતી આપે છે. જે ગ્રાફ અહીંયા ક્ષાય વિરુદ્ધ આરનો છે એ જ ગ્રાફને આપણે ક્ષાય સ્ક્વેર વિરુદ્ધ આર તરીકે સમજાવશું. હવે સમજતા જઈએ. જુઓ, આની અંદર આપણી પાસે કક્ષકનો આકાર કેવો છે સમજો. આ ધારી લો કે આપણી પાસે પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રથી નજીકના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે મહત્તમ બતાવેલી છે. તો પરમાણુના કેન્દ્રની આજુબાજુનો જે વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને 95% જેટલી જોવા મળતી હોય છે. અને તમે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ દૂર ખસતા જશો, મતલબ પરમાણુના કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જઈએ એમ એની ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધીમે ધીમે શું થવા માંડશે? ઓછી થવા માંડશે. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા દૂર ખસતા જઈશું એમ ઓછી થવા માંડશે. પણ પરમાણુના કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન મળી આવે છે નજીકના વિસ્તારમાં, ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને મેક્સિમમ જોવા મળે છે. તો આ રીતનો આપણને એક આખો ડાયોગ્રામ આની અંદરથી મળી શકતો હોય છે. પણ તમે જોઈ શકો છો કે પરમાણુના કેન્દ્રથી દૂર ખસતા જઈએ છીએ એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધીમે ધીમે શું થઈ જાય છે? ઓછી થઈ જાય. હવે આ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવી એમાં 95% ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાવાળો જે ભાગ છે એને જો અહીંયાથી ડ્રો કરવામાં આવે અને એક આવી સપાટી જો એને આવરી લેતી દર્શાવવામાં આવે તો એક આખી આપણને અહીંયા ઓર્બિટલ મળી જાય છે, એક આખી કક્ષક મળી જાય છે. અને આ જે કક્ષક છે એ જ કક્ષક કઈ દર્શાવાય છે? 1s કક્ષક બતાવેલી છે. જે 1s કક્ષકની અંદર કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ આપણને જોવા મળતી હોય છે. હવે અહીંયા આનાથી દૂર ખસો અથવા એની અંદરના ભાગમાં જાઓ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. કોઈ એવો વિસ્તાર આપણને જોઈ શકાય છે ખરો? અંદરના ભાગમાં તમે જો કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એવું દેખાય છે આપણને? ના, કારણ કે ટોટલ ઇલેક્ટ્રોન ક્લાઉડ આના દ્વારા કવર થયું. અને એના બહારના ભાગની અંદર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે એ તો આપણે અહીંયા વેલિડ એને કોઈ લાગુ પડતો જ નથી. હવે અહીંયા જે આપણો પ્રશ્ન છે નોડ માટેનો છે. નોડ અથવા નોડલ સપાટી જેને કહી શકાય. નોડ એટલે શું અને નોડલ સપાટી એટલે કોને કહી શકાય? હવે એના આધારે જો ગણતરી સમજવાનો પ્રયત્ન કરીએ તો પરમાણુમાં રહેલો કોઈ વિસ્તાર કે સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. હવે આના ઉપરથી આપણે સમજવા જેવું છે કે અહીંયા નોડ કેટલા છે, નોડલ સપાટી કેટલી છે. તો આપણે 1s કક્ષક બતાવી છે. જે 1s કક્ષકનો આકાર કેવો બતાવે છે? ગોળાકાર દર્શાવેલો છે. એનો આકાર સ્પિયરિકલ દર્શાવ્યો છે આપણને. જેમાં એના અંદરના ભાગમાં આપણે જોયું કે જુઓ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કોઈ જગ્યા અહીંયા એવી નથી દેખાતી કે જ્યાં 0 હોય. હા, પરમાણુના કેન્દ્રથી નજીકનો જે ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ છે ખરી. પણ તમે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ દૂર ખસતા જાઓ છો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થતી જાય છે પણ 0 થતી નથી. મતલબ કે એની અંદર અહીંયા કોઈ એવો વિસ્તાર નથી મળતો, કોઈ એવી સપાટી નથી મળતી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થાય. તો મતલબ અહીંયા નોડ અથવા નોડલ સપાટીની સંખ્યા કેટલી કહેવાય? 0 કહેવામાં આવે છે. ધેરફોર 1s કક્ષકમાં નોડ અથવા નોડલ સપાટીની સંખ્યા બરાબર કેટલી થશે? 0 થશે. હવે આ નોડલ સપાટીની જે સંખ્યા છે અથવા નોડ છે એને આપણે શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય? તેના માટે આપણે આના ઉપરથી આ ફોર્મ્યુલા આપી શકીએ છીએ. નંબર ઓફ
નોડ અથવા નોડલ પ્લેન જેના માટે શબ્દ વાપરીએ છીએ, નંબર ઓફ નોડ અથવા નોડલ પ્લેન ઇઝ ઇક્વલ ટુ n માઇનસ એલ માઇનસ 1 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, અથવા તો આની જગ્યાએ n માઇનસ 1 પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો જુઓ આના ઉપરથી ચેક કરો, n બરાબર અહીંયા 1 છે, n માઇનસ 1માં મૂકી દો, 1 માઇનસ 1 કરશો એટલે 0. તો નોડલ પ્લેનની સંખ્યા કેટલી થઈ? નોડની સંખ્યા 0. સાથે સાથે તમે n માઇનસ એલ માઇનસ 1 મૂકો, n બરાબર 1 મૂકી દો, l બરાબર 0 મૂકી દો, n બરાબર 1, l બરાબર 0, માઇનસ 1, 1 માઇનસ 1 0 થઈ જાય. તો મતલબ 1s કક્ષકમાં નોડની સંખ્યા કેટલી જોવા મળે છે આપણને? 0 જોવા મળતી હોય છે. તો આ સૌથી પહેલો આપણને પોઈન્ટ સમજાયો છે કે એસ કક્ષક જે જોવા મળે છે એમાંની પણ 1s કક્ષક, કારણ કે આની અંદર કેટલી કક્ષક બતાવી છે? ખાલી મૂળ એક જ કક્ષક, અને એમાં પણ આપણે 1s કક્ષક બતાવેલી છે. તો 1s કક્ષકનો આકાર કેવો જોવા મળે છે? ગોળાકાર, અને એમાં એક પણ પ્રકારે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ લઈએ આની અંદર, 2s કક્ષકનો આકાર. 2s કક્ષકનો આકારની વાત કરેલી છે. હવે 2s કક્ષક જે જોવા મળે છે એના માટે ચેક કરીએ તો n બરાબર 2, l બરાબર 0, તો m બરાબર પણ કેટલા આવશે? 0 જ. હવે m બરાબર અહીંયા પણ 0 હોય તો આની અંદર પણ કેટલી કક્ષક મળશે? મૂળ એક જ કક્ષક સમાવે છે એવું આપણે કહી શકીએ છીએ, જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 2. જે વસ્તુ આપણે અહીંયા પણ બતાવી શકીએ છીએ. હવે આના માટે પણ જો ક્ષાય વિરુદ્ધ આર અને ક્ષાય સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરીએ તો કઈ રીતે આવી શકે છે? તો જુઓ એનો ગ્રાફ અહીંયા પ્લોટ કરીએ છીએ. પહેલો ગ્રાફ બનાવીશું ક્ષાય વિરુદ્ધ આરનો. તો આ આપેલો છે તરંગ વિધેય ક્ષાય, અને અહીંયા આપેલો છે આપણને રેડિયસ આર. તો આના માટે જે ગ્રાફ આપણને મળે છે એ ગ્રાફ પહેલો આ રીતનો છે. આ રીતનો આપણને અહીંયાથી ગ્રાફ મળતો હોય છે, બરાબર. એમાં શું કહે છે? શરૂઆતમાં જ્યાં ત્રિજ્યા ઓછી છે, મતલબ કેન્દ્રની નજીકમાં, એની શરૂઆતમાં કેન્દ્રની નજીકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. પછી ધીમે ધીમે એની જેમ જેમ ત્રિજ્યામાં વધારો થતો જાય, અંતર વધતું જાય, એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક જગ્યાએ હશે કે જ્યાં શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ફરી પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા ઘટતી બતાવી. કેન્દ્રથી તમે જેમ જેમ દૂર ખસો એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ફરી પાછો આ ગ્રાફ છે એ શું બતાવે છે? એમાં વધારો થતો જ બતાવે. ફરી પાછી ક્યાંક 0 થાય છે અને ફરી પાછી મેક્સિમમ થઈને એ રીતે ઘટતો જાય. હવે આના ઉપરથી તો આપણને ખબર નથી પડી શકતી, કારણ કે ક્ષાયનો આપણે કોઈ ભૌમિતિક અર્થઘટન નથી બતાવતા, એટલે આપણે જે ગ્રાફ બતાવીશું એ છે એનો ક્ષાય સ્ક્વેર વિરુદ્ધ આરનો ગ્રાફ બતાવીશું. તો ક્ષાય સ્ક્વેર વિરુદ્ધ આરનો જ્યારે ગ્રાફ બતાવે તો એ ગ્રાફ આપણને કેવો મળશે? તો એનો જે ગ્રાફ મળે છે એ ગ્રાફ અહીંયાથી આપણને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય જોવા મળેલી છે, બરાબર. અને બીજો એક પોઈન્ટ આપેલો છે આપણને અહીંયા. તો આનો જે ગ્રાફ મળે છે એ ગ્રાફ આપણને આ રીતે આપે છે, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે ત્યાં આ ગ્રાફ અહીંયાથી પાછો 0 ત્રિજ્યાએ ટચ થઈ જાય છે. ફરી પાછો ગ્રાફ અહીંયાથી મેક્સિમાઇઝ થાય છે. મેક્સિમાઇઝ થયા બાદ એનો ગ્રાફ જ્યાં ફરીથી પાછો અહીંયા મેક્સિમમ થવાનો પ્રયત્ન કરે છે આ પોઈન્ટ ઉપર, બરાબર. જ્યાં ફરી પાછો મેક્સિમાઇઝ થવાનો પ્રયત્ન કરે છે ત્યાં ફરી પાછો આ રીતનો વધીને કોન્સ્ટન્ટ બતાવેલો છે. તો આ આપણને શું બતાવે છે કે અહીંયા થોડોક ગ્રાફમાં વેરિએશન જોવા મળે છે 1sની સાપેક્ષમાં. હવે એના આધારે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે આ પરમાણુનું કેન્દ્ર છે ન્યુક્લિયસ, જેમાં ન્યુક્લિયસની આજુબાજુ શરૂઆતમાં એક જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ આપણને જોવા મળી છે. જે ગ્રાફમાં દર્શાવ્યું છે એ મુજબ કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર બતાવ્યો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ આપણને જોવા મળેલી છે. પછી એક જગ્યા એવી આવી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના
શૂન્ય પણ થઈ જાય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય એટલે જગ્યા ત્યાં છોડી દો. ફરી ત્યાંથી પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધતી જાય છે. તો ફરી પાછા કેન્દ્રથી દૂર ખસ્યા એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફરી પાછી અહીંયા આપણને જોવા મળી. પણ કેન્દ્રથી ફરી પાછા તમે જેમ જેમ દૂર ખસતા જશો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પાછી શું થશે? ઘટવા માંડશે. તો એક બીજો આપણને પ્લોટ આ રીતનો આની અંદર પણ જોવા મળે છે, જે આપણને અહીંયા દર્શાવેલો, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. ફરી પાછો ઇલેક્ટ્રોન મળે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફરી આની નજીકમાં વધારે છે, પણ ત્યાંથી જેમ જેમ દૂર ખસતા જઈશું એમ એની ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પાછી શું થઈ જશે? ઓછી થઈ જશે. તો આ રીતનો આપણને એક આખો આકૃતિ મળતી હોય છે, જેમાં અહીંયા એક આપણી પાસે એક સ્ફિયરિકલ રચના જોવા મળી. પછી એ જ પ્રમાણે અહીંયા એક સ્ફિયરિકલ રચના જે જોવા મળે છે, જે આખો એક પટ્ટો અહીંયા દર્શાવી દઉં છું, જેની અંદર તમે જુઓ આ જે કક્ષક આપી છે કઈ છે? 2s કક્ષક. એનો પણ આકાર કેવો દર્શાવે છે? ગોળાકાર. જેના આધારે હું કહી શકું કે n કક્ષક હંમેશા ગોળાકાર રચના ધરાવે. કોઈ પણ s કક્ષક, કોઈ પણ તમે s કક્ષક લઈ લેશો એનો આકાર હંમેશા ગોળાકાર જ હશે. પછી 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, કે કોઈ પણ હોઈ શકે છે. એમાં કેન્દ્રથી દૂર તમે જેમ જેમ ખસતા જાઓ છો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધીમે ધીમે શું થાય છે? ઘટતી જાય છે. પણ અહીંયા એક એવો ભાગ બતાવ્યો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થઈ ગઈ? શૂન્ય. જે અહીંયાથી આપણને ગ્રાફમાં બતાવેલો છે, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એને શું કહેવાય છે? નોડ અથવા નોડલ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આની અંદરથી જો નક્કી કરીએ તો નંબર ઓફ નોડ ઇઝ ઇક્વલ ટુ n - l - 1. n ની વેલ્યુ મૂકી દો 2, l ની વેલ્યુ મૂકી દો 0 અને આની વેલ્યુ 1 છે. તો નોડની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા 1 થઈ શકે છે. તો 2s કક્ષકમાં નોડની સંખ્યા કેવી છે? 1 જોવા મળે. 3s કક્ષક લઈ લો. 3s કક્ષક તમે લેશો તો અહીંયા તમે મૂકી દો n = 3 - 1, નોડની સંખ્યા થઈ જશે 2. અહીંયા મૂકો n = 3, l = 0 જ આવશે. s કક્ષક છે. 3 - 1 2 મળશે. 3s ની જગ્યાએ 4s કક્ષક લઈ લો. 4s કક્ષક લેશો તો હજુ પાછી આગળ આ રીતની રચનાઓ આગળ ને આગળ વધતી જશે અને એ પ્રમાણે નોડની સંખ્યામાં પણ વધારો થાય. તો nના કોઈ પણ મૂલ્ય માટે s કક્ષકની અંદર નોડની સંખ્યા કેટલી હશે જે તમને શેના આધારે મળી શકે છે? n - 1 અથવા તો n - l - 1 દ્વારા આપણને મળી શકે છે. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણી પાસે અલગ અલગ મુખ્ય ક્વોન્ટમ આંક હોય. 1s કક્ષક હોય, 2s કક્ષક હોય, 3s કક્ષક હોય, 4s કક્ષક હોય, 5s કક્ષક હોય. આ રીતની કક્ષક એકની એક જ છે પણ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાય છે. તો આપણે ભણી ગયા હતા આ રીતે ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશનના ટોપિકમાં n = 1, n = 2, n = 3, n = સુધી. જેમ જેમ તમે ઉપર તરફ જાઓ છો એમ એની ઉર્જામાં વધારો થાય. તો મતલબ 1s કક્ષકની ઉર્જા કરતાં 2sની ઉર્જા વધારે હોય, 2s કરતાં 3sની વધારે, 3s કરતાં 4sની, 4s કરતાં 5sની વધારે હોય. તો આમાં તમે જુઓ 1sમાં આટલો જ ભાગ હતો જે વસ્તુ મેં અહીંયા દર્શાવેલી છે. તો આ જે ભાગ બતાવેલો છે એ શું છે? 1s દર્શાવે છે. અને આ જે આખો ભાગ બતાવે શું છે? 2s કક્ષક બતાવેલી છે. તો મતલબ જેમ મુખ્ય ક્વોન્ટમાંક ઓછો હશે એમ એનું કદ નાનું હશે. જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જશે એમ એનું કદ પણ વધતું જાય અને ઉર્જા પણ વધતી જાય છે. તો આ પ્રમાણે આપણી પાસે s કક્ષક વિશેની માહિતી આપેલી છે. જે s કક્ષકો હંમેશા કેવો આકાર દર્શાવે છે? તો ગોળાકાર સ્વરૂપ આપણને દર્શાવે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ p કક્ષકનો આકાર. p કક્ષકની શરૂઆત કયા ક્વોન્ટમાંકથી થાય છે? તો બીજા ક્વોન્ટમાંકથી. ચલો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કક્ષક છે 2p કક્ષક. હવે p કક્ષક આપેલી હોય, મુખ્ય ક્વોન્ટમાંક તો આપણી પાસે અહીંયા n = 2 આપેલો છે. p કક્ષક હોય તો l બરાબર શું આવશે? 1. n ના કોઈ પણ મૂલ્ય માટે l નું મૂલ્ય આપણે 0 to n - 1 બતાવીએ છીએ. તો n = 2 મૂકી દે, n - 1 એટલે 1 થશે. તો આમાં 0 પણ આવશે અને 1 પણ આવશે. હવે ધારી લો કે l નું મૂલ્ય તમે 0 ગણશો તો 2s કક્ષક બતાવશે. 2s કક્ષકનો આકાર આપણે ઓલરેડી સમજી ગયા. અને l = જો 1 મૂકશો તો 2p કક્ષક બતાવશે. l = જો 1 હોય તો m નું મૂલ્ય શું મળી શકે? -1, 0 અને +1 મળતો હોય છે.
જેના આધારે આપણે કહી શકીએ કે પી કક્ષક 3 ગૌણ કક્ષકો ધરાવે છે. એ જે 3 ગૌણ કક્ષકો છે એ કઈ કઈ હોઈ શકે? તો m = -1 0 અને +1 આપેલી હોય તો આપણી ટેક્સ્ટબુક મુજબ px py અને pz દર્શાવેલી છે. બરાબર, આપણી ટેક્સ્ટબુક મુજબ આ છે. બાકી ધ્યાન એ રાખવાનું એક્ઝામની અંદર જે ઝેડ કક્ષક આપેલી હોય ને એ પછી પી કક્ષક હોય કે ડી, તો ઝેડ માટે હંમેશા 0ની વેલ્યુ લેવાય છે. બાકી જે એક્સ અને વાય છે એ +or -1 ગમે તે હોઈ શકે છે. ચલો, એનો મતલબ કે અહીંયા જે કહેવા માગું છું એ આ છે કે પી ઝેડ કક્ષક માટે વેલ્યુ એમની કેટલી લેવાની? 0 લેવાની છે. પી ઝેડ માટે m = 0 અને પી એક્સ અથવા પી વાય માટે m = +or -1 કોઈ પણ હોઈ શકે છે. એટલે આ એક MCQ એક્ઝામ માટે તમારે યાદ રાખવાનું. બાકી આપણી ટેક્સ્ટબુક મુજબ તો આ આપેલી છે. હવે જે અહીંયા પી કક્ષક વિશેની આપણને માહિતી આપેલી છે, આપણે આની અંદર બહુ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, પણ શું છે એનો આકારની બધું આપણે સમજવાનું છે. તો જે પી કક્ષક છે એ પી કક્ષકનો આકાર ડમ્બેલ આકાર જોવા મળે છે. ડમ્બેલ આકાર મતલબ 2 લોબ સ્વરૂપે હોય છે. બરાબર, 2 લોબ એટલે આપણે એક આ લોબ આ રીતનો આપેલો હોય અને બીજો એક લોબ આ રીત હોય, જેને આપણે અહીંયા વચ્ચે સેન્ટરમાંથી પકડીએ છીએ ડમ્બેલને જે રીતે, એવો એનો આકાર દર્શાવેલો હોય છે. તો અહીંયા જે પી કક્ષકો આપણને 3 સમજાવી છે, 3 પી કક્ષકો શું છે? એ 3 પી કક્ષકો ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવણી દર્શાવે, જેમાં એક એક્સ અક્ષ ઉપર ગોઠવાયેલો, એક વાય અક્ષ ઉપર ગોઠવાયેલો અને એક ઝેડ અક્ષ ઉપર ગોઠવાયેલી જોવા મળી શકે છે. તો ચલો, સૌથી પહેલાં આપણે એ કક્ષકો વિશેનો વિચાર કરીએ. તો ત્રિપરિમાણીય રચના લઈએ. પહેલાં ત્રિપરિમાણીય રચનાની અંદર એક્સ વાય અને ઝેડ અક્ષ દર્શાવવાની છે આપણે. ચલો, તો આ રીતે 3 અક્ષો આપણે બતાવેલી છે. 3 અક્ષ ન દર્શાવતા સીધી આપણે બંને બાજુનો દર્શાવતા ખાલી ત્રિપરિમાણીય અવકાશમાં 3 યામ રીતે બતાવીએ તો એક્સ વાય અને ઝેડ એ રીતે લઈએ, આ રીતે દર્શાવીએ. માની લો કે આને હું એક્સ કહું છું, આને હું વાય કહું છું, આને હું ઝેડ કહું છું. એક આપણને અહીંયા દર્શાવવાની છે, પછી એ જ પ્રમાણે બીજી અહીંયા દર્શાવીશું. એક્સ વાય ઝેડ, અને ત્રીજી કક્ષક જે છે એને અહીંયા દર્શાવીએ, એક્સ વાય અને ઝેડ. બરાબર, હવે ધ્યાનથી જોજો. પીએક્સ પીવાય પીઝેડ એ કયા અક્ષ ઉપર કક્ષક ગોઠવાયેલી છે, કઈ? ડમ્બેલ આકારની કક્ષક, એ દર્શાવેલું છે આપણને. તો જો ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક, માની લો કે ડમ્બેલ આકાર ધરાવતી પી કક્ષક અહીંયા એક્સ અક્ષ ઉપર આ રીતે ગોઠવાયેલી હોય, આ એક્સ અક્ષ પાછળ પણ આ રીતે લંબાઈ શકીએ છીએ આપણે, અને આ રીતે ડમ્બેલ આકારે ગોઠવાયેલી હોય, તો આવી જે કક્ષક છે એને આપણે શું કહીશું? પી એક્સ કહીશું. જેમાં એમની વેલ્યુ એના માટે આપણે અહીંયા કેટલી બતાવેલી છે? -1 દર્શાવેલી છે. જેની અંદર અહીંયા આપણને જે બતાવ્યો છે એમાં તમે આ ભાગમાં જુઓ, અહીંયા જે આ ભાગ દર્શાવેલો છે, આ લોબ આકાર, એ લોબ આકાર શું બતાવે છે? તરંગ વિધેયની વેલ્યુ બતાવેલી છે. તરંગ વિધેય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવી છે. એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાના જે લોબ છે એ સ્વીકાર્ય ઉકેલના આધારે પ્લસ અને માઇનસ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. અહીંયા કોઈ ચાર્જ નથી. આ સ્વીકાર્ય તરંગ વિધેય શ્રોડિંજર વેવ ઇક્વેશનનું જે ઉકેલ મેળવે છે ઉકેલ મુજબ અહીંયા પ્લસ અને માઇનસ સાઇન બતાવેલી છે. જેના મધ્યની અંદરથી તમે જુઓ, અહીંયા ઉગમ બિંદુની અંદરથી જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ન હોય અને એમાંથી તમે જ્યારે અહીંયા સમતલ પસાર કરી શકતા હો, તો મતલબ આપણી પાસે આકૃતિ જે દર્શાવેલી છે આ રીતની છે. આ આપણી પાસે ડમ્બેલ આકાર જે કક્ષક બતાવેલી છે એના આકારની જે વાત કરીશ, અને એમાં આ જે ઉગમ બિંદુની વાત કરી છે
એની મધ્યમાંથી તમે કોઈ સમતલ પસાર કરો આ રીતનું, મધ્યમાંથી તમે સમતલ પસાર કરશો તો એ સમતલની અંદર ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે? 0. તો મતલબ આ જે જોવા મળે છે શું કહેવાય? એનો નોડલ પ્લેન તરીકે એને ઓળખવામાં આવે છે, જેના આધારે આપણે કહી શકીએ કે પી કક્ષકોમાં નોડલ પ્લેન આપેલું છે જે એસ કક્ષકમાં નથી. તો નોડની સંખ્યા પણ આપણે આની અંદરથી શોધી શકીશું, સમજીએ પછી એને. ચલો, એ જ પ્રમાણે માની લો કે કક્ષક હવે ક્યાં ગોઠવાયેલી છે? વાય અક્ષ ઉપર ગોઠવાયેલી છે આ રીતની. તો અહીંયા વાય અક્ષને તમે પાછળ લંબાઈ શકો છો. આને હું પ્લસ કહી દઉં, આને માઇનસ કહી દઉં. તો વાય અક્ષ ઉપર ગોઠવાયેલી હોવાથી આને પી વાય કક્ષક કહેવામાં આવે છે, જેમાં એમની વેલ્યુ કેટલી ગણી છે? અહીંયા 0 ગણેલી છે, બરાબર, પી વાય મુજબ. ચલો, એ જ પ્રમાણે જો કક્ષક ડંબેલ આકાર ધરાવતી ઝેડ અક્ષ ઉપર ગોઠવાયેલી હોય તો એને પી ઝેડ કક્ષક તરીકે નામ આપેલું છે, અને પી ઝેડ હોય તો એમની વેલ્યુ બતાવી છે આપણને +1 તરીકે દર્શાવેલી છે. હવે એના આધારે આપણે અહીંયા વિચારવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે તમે આનો આલેખ દોરશો ત્યારે આ આલેખ શું કરશે? ઉગમ બિંદુમાંથી પસાર થશે. મતલબ એનો આલેખ જે આવશે એ આલેખ આ રીતનો આવશે આપણને. ઉગમ બિંદુમાંથી જ્યારે આલેખ પસાર થતો હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય, મતલબ ψ² વિરુદ્ધ આરની જે વાત કરીએ, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય ત્યાં કોણીય નોડ પણ આપણને મળી શકતો હોય છે. તો આપણે અહીંયા અલગ અલગ પ્રકારના નોડ વિશે સમજાવવાનું છે. તો જુઓ, એની પણ અહીંયા ફોર્મ્યુલાઓની આપણને બધી જરૂર પડશે. તો ફોર્મ્યુલા અહીંયાથી શું મળી શકે? તો સૌથી પહેલો જે આપણને દર્શાવ્યો છે એ મુજબ સ્ફિયરિકલ એટલે કે વર્તુળાકાર સ્ફિયરિકલ નોડ, નંબર ઓફ સ્ફિયરિકલ નોડ અથવા રેડિયલ નોડ જેને કહી શકાય, જેની સંખ્યા આપણને n-l-1 સૂત્ર ઉપરથી મળી શકે છે. હવે આમાંથી પ્રશ્ન તમને પૂછે, કોઈ કક્ષક આપી દીધી, દાખલા તરીકે 2p કક્ષક જ આપી છે. 2p કક્ષકમાં રેડિયલ નોડ અથવા સ્ફિયરિકલ નોડની સંખ્યા કેટલી? તો તમારે 2p કક્ષક માટે n ની વેલ્યુ ત્યાં 2 મૂકી દો, l ની વેલ્યુ ત્યાં 1 મૂકી દો. આ 2p કક્ષક બધા, બરાબર, આ 2s કક્ષક છે. તો ત્યાં 2 મૂકો, 1 મૂકો અને -1 મૂકી દો, એટલે એના ઉપરથી સીધો જ તમને જવાબ મળી શકે. અહીંયા 2 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, એટલે વેલ્યુ શું થઈ જશે? 1 - 1. આ બે અહીંયા -1 -2 અને આ 2 થઈ જશે તો 0 થઈ જશે એની વેલ્યુ. તો સ્ફિયરિકલ નોડની સંખ્યા 2p કક્ષકમાં કેટલી કહેવાય? 0. ત્યાર પછી નંબર ઓફ એંગ્યુલર નોડ, નંબર ઓફ એંગ્યુલર નોડ અથવા પ્લેનર નોડ જેને કહી શકાય, મતલબ નોડલ પ્લેનની સંખ્યાની જેની અંદર આપણે અહીંયા વાત કરીએ છીએ મુજબ ઇઝ ઇક્વલ ટુ L તરીકે દર્શાવાય. નોડલ પ્લેન જુઓ મેં અહીંયા દર્શાવેલું છે. તો પી કક્ષકમાં નોડલ પ્લેનની સંખ્યા કેટલી છે? 1. આ જે દર્શાવ્યું એ શું છે? નોડલ સપાટી દર્શાવેલી છે, જે નોડલ પ્લેન આપણને દર્શાવે છે. નોડલ પ્લેન L = 1 છે. L = 1 મૂકી દો તો એક નોડલ સપાટી અહીંયા જવાબ મળી જાય. ધેરફોર ટોટલ નંબર ઓફ નોડ ઇઝ ઇક્વલ ટુ 2p કક્ષકમાં કુલ નોડની સંખ્યા કેટલી? તો રેડિયલ નોડ પ્લસ એંગ્યુલર નોડ અહીંયા દર્શાવવાનો છે, અથવા તો સ્ફેરિકલ નોડ પ્લસ એંગ્યુલર નોડ ઇઝ ઇક્વલ ટુ n - n પ્લસ l કરી દો. l કેન્સલ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ n - 1 મળે છે. તો કુલ નોડની સંખ્યા અહીંયા પણ કેટલી આવી? n-1 આપણને દર્શાવેલી છે. હવે અહીંયા આપણે દર્શાવીએ છીએ મુજબ કે મુખ્ય ક્વોન્ટમાંક જો બદલાય, મતલબ 2p 3p 4p 5p આ રીતે જો મુખ્ય ક્વોન્ટમાંક બદલાય, તો મુખ્ય ક્વોન્ટમાંક બદલાશે એટલે થશે શું? ધ્યાનથી સમજજો. આની અંદર આપણી પાસે 2p કક્ષક વાપરી છે, તો 2p કક્ષકમાં સિંગલ નોબ આ રીતે આવે. એની જગ્યાએ જો આ 2p કક્ષક છે, એની જગ્યાએ જો 3p કક્ષક હશે ને, તો 3p કક્ષકમાં આ રીતે આપણને આકાર જોવા મળશે. 4p કક્ષક હશે તો આ રીતે આકાર જોવા મળશે. તો મતલબ અહીંયા નોડનું લોબનું કદ શું થાય છે? વધતું જાય. તો કદ વધતું ગયું, ઉર્જા પણ વધતી જાય. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે એમ કક્ષકોની ઉર્જાનો ક્રમ પણ વધતો જાય છે.
બરાબર, કક્ષક સમાન છે, સબ સેલ પણ સમાન હશે, અંદર પેટા કક્ષકો સમાન હશે, પણ જે મેઇન કક્ષક હશે એનો મુખ્ય ક્વોન્ટમાંક વધશે એટલે એની ઉર્જામાં વધારો થાય. સાથે સાથે અહીંયા જે આપેલી કક્ષકો છે px ઇઝ ઇક્વલ ટુ py ઇઝ ઇક્વલ ટુ pz હોય છે. મતલબ કે ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જા કેવી હોય છે? એક સરખી. અને આવી px py અને pz કક્ષકો જો સમાન ઉર્જા ધરાવતી હોય, મતલબ કે px py અને pz અહીં ત્રણેય ગૌણ કક્ષકો, જેને અહીંયા લખી દઉં છું px py અને pz ની ઉર્જા સમાન હોય છે. સાથે સાથે તેનું કદ પણ સમાન હોય છે. ઉર્જા અને કદ સરખા જોવા મળતા હોય છે. સાથે સાથે આપણે બીજું પણ એ કહી શકીએ સમાન, અને આકાર પણ સમાન હોય છે, અને આકાર પણ સમાન હોય છે. તો કદ, ઉર્જા અને આકાર ત્રણે ત્રણ સમાન છે. જુઓ, px py pz ત્રણે ત્રણનો આકાર એક સરખો ડંબેલ આકાર, ત્રણે ત્રણના કદ પણ સરખા, ત્રણે ત્રણની ઉર્જા પણ સમાન હોય, ત્યારે આવી સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે. બરાબર, આ એક શબ્દ ધ્યાન રાખજો, આગળ આપણે જરૂર પડશે, 12મા ધોરણની અંદર પણ જરૂર પડશે. તો જે કક્ષકોની ઉર્જા સમાન હોય એને ડીજનરેટ કક્ષકો કહેવાય, પણ જો કક્ષકોની ઉર્જા સમાન ના હોય તેને નોન ડીજનરેટ કહેવાય. દાખલા તરીકે અહીંયા જુઓ, 2px છે, 2py છે અને 2pz છે. મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? સરખો. આપણે કીધું મુખ્ય ક્વોન્ટમાંક જો અલગ અલગ હશે તો ઉર્જા બદલાઈ જાય. મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય તો આની ઉર્જા પણ કેવી હોય? સમાન. તો આ 2px 2py 2pz ત્રણે ત્રણ ડીજનરેટ કક્ષક કહેવાય. પણ એની જગ્યાએ તમને આવું કે 2px છે અને અહીંયા આપેલી છે, માની લો કે 3py અથવા 3p અથવા 2p આ રીતે દર્શાય, અને તમને કે આ કક્ષકો ડીજનરેટ કહી શકાય? તો ના, કારણ આમાં ઉર્જામાં ચેન્જ જોવા મળે. તો જો ઉર્જા અલગ અલગ હોય તો એને નોન ડીજનરેટ કક્ષક કહેવાય, અને જો ઉર્જા સમાન હોય તો એને ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ આપેલી છે આપણને 2p કક્ષકના આકારની અંદર. તો 2p કક્ષકની અંદર આપણને અલગ અલગ પ્રકારના નોડ જોવા મળી શકે છે. રેડિયલ નોડ પણ આવે, સ્ફેરિકલ નોડ પણ જેને કહેવામાં આવે છે, જેની વેલ્યુ n-l-1 ઉપરથી આપણે દર્શાવી શકીએ. એન્ગ્યુલર નોડ એટલે L, એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર આપણે કીધો છે, એને જ નામ આપેલું છે પ્લેનર નોડ. તો આપણે અહીંયાથી દર્શાવેલું છે પ્લેનર નોડની સંખ્યા. આની અંદરથી એક પ્લેન પસાર થાય, આની અંદરથી એક સમતલ પસાર કરો, આની અંદરથી એક સમતલ પસાર કરો, કે જે સમતલની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થઈ જાય છે. અને એટલા માટે p કક્ષકમાં ચોક્કસ નોડલ પ્લેન આપણને જોવા મળતું હોય છે, કે જેનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો જોવા મળી શકતો હોય છે. જેના આધારે આપણે એક વસ્તુ એ પણ સમજી શકીએ છીએ, કોઈ વખતે આલેખ હોય એવા આપેલા હોય તો કદાચ જરૂર પડે તો ઠીક, બાકી તો એટલી બધી જરૂર નથી પડતી. ચલો, ત્યાર પછી હવે બીજી એક કક્ષક આપણે સમજવાની છે, જે કક્ષકને આપણે ડી કક્ષક તરીકે નામ આપેલું છે. હવે ડી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે? તો 3D કક્ષકથી થતી હોય છે. મુખ્ય ક્વોન્ટમાંક જેનો 3 હોય ત્યાંથી. જેમ p કક્ષકની શરૂઆત 2 નંબરથી છે, એમ ડી કક્ષકની શરૂઆત આપણને 3 નંબરથી મળતી હોય. મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય તો ત્યાં Lની વેલ્યુ 2 મળી શકે છે, અને Lની વેલ્યુ જો 2 મળી શકે તો ત્યાં આપણને ડી કક્ષક મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચલો, હવે એમાં ડી કક્ષક વિશે સમજતા જઈએ. ડી કક્ષકોનો આકાર, અને એમાં પણ આપણે ડી કક્ષક વિશે એ પણ સમજવાનું છે. તો ડી કક્ષક આની અંદર જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડી કક્ષક આપણને જે દર્શાવી છે એમાં કઈ કક્ષક બતાવીશું? 3D કક્ષક. જો 3D કક્ષક આપેલી હોય તો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3, તો Lની વેલ્યુ તમને શું મળતી હોય? 0 પણ મળી શકે, 1 પણ મળી શકે અને 2 પણ મળી શકે. જો L બરાબર 0 હોય તો 3S કક્ષક, એનો આકાર
ગોળાકાર. L બરાબર 3 અને n બરાબર 3 અને L બરાબર 1 હોય તો 3p કક્ષક જેનો આકાર આગળ ભણ્યા મુજબ ડંબેલ આકાર થાય. હવે આપણે કયો બતાવવાનો? n બરાબર 3 અને L બરાબર 2 છે. તો n બરાબર 2 જો આપેલા હોય 3 અને L બરાબર 2 હોય તો ત્યાં આપણને mની વેલ્યુ શું મળી શકે? તો mનું મૂલ્ય -2, -1, 0, +1, +2 મળી શકે છે. મતલબ 5 ગૌણ કક્ષકો ધરાવે છે. ધેરફોર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એક s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહે છે. p કક્ષક આવી તો 3 ગૌણ કક્ષકો, તો એમાં 6 ઇલેક્ટ્રોન થયા. તો આની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10 થઈ જશે. બરાબર. તો આટલી વસ્તુ આપણને પહેલાં સમજાવજો. જેની અંદર m = -2 હોય તો કઈ કક્ષક? તો dxy, -1 હોય તો dyz, 0 હોય તો dxz, 1 હોય તો dx² - y² અને +2 હોય તો dz² દર્શાય. આપણી જે બુક બતાવેલું છે એ બુક મુજબ અહીંયા આપણને વેલ્યુ દર્શાવેલી છે. અને જે કહ્યું એ મુજબ dz² કક્ષક આપેલી હોય તો dz² માટે હંમેશા તમારે કેટલી વેલ્યુ યાદ રાખવાની એન્ટ્રન્સ એક્ઝામ માટે? 0. પણ એ સિવાયની જે કક્ષક છે dxy, તો dxy માટે +or -2 હોઈ શકે છે. dyz માટે +or -1 હોઈ શકે છે. પછી dx² - y² માટે +or -1 હોઈ શકે છે. અને dxz માટે એ પ્રમાણે આપણે વેલ્યુ દર્શાવેલી છે અહીંયા. ચલો હવે આના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ટોટલ 5 ગૌણ કક્ષકો છે. 5 ગૌણ કક્ષકો પૈકી 4 ગૌણ કક્ષકો જે ક્લોવર લીફ આકાર દર્શાવે છે. ક્લોવર લીફ આકાર, જેને અહીંયા સિમ્પલ આપણે કહી દઈએ છીએ ડબલ ડંબેલ આકાર. ક્લોવર લીફ એટલે ડબલ ડંબેલ આકાર દર્શાવે છે. જ્યારે અને એક કક્ષક જે ડફનટ, જેના માટે શબ્દ વાપરેલો છે, જે ડફનટ આકાર દર્શાવે છે. બરાબર. હવે ધ્યાનથી જુઓ. ડબલ ડંબેલ આકાર એટલે એક ડંબેલ આકાર આવ્યો, બીજો એક ડંબેલ આકાર આવ્યો. હવે એની વચ્ચેથી સમતલ પસાર કરો. અહીંયાથી તમે સમતલ પસાર કરશો. જો એક સમતલ ત્યાંથી પસાર કરીએ તો જે સમતલ અહીંયાથી આપણે પસાર કરતું દર્શાવીએ છીએ. બરાબર. અહીંયાથી એક સમતલ પસાર કરીએ છીએ આ રીતનું. જે સમતલની મધ્યમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી? 0. તો એક સમતલ અહીંયાથી પસાર થાય છે, બીજું એક સમતલ અહીંયાથી પણ પસાર થાય. તો આવા નોડલ પ્લેન અહીંયા કેટલા મળી શકે આપણને? 2 મળી શકે છે. તો પહેલો જ ક્વેશ્ચન આપણો MCQ અહીંયાથી સોલ્વ થાય. ચલો હવે જે 5D કક્ષકો આપેલી છે, 5D કક્ષકોમાંની 3D કક્ષકો જે સમતલની વચ્ચે ગોઠવાયેલી હોય, dxy, dyz, dxz જેને કહીએ છીએ, dxy, dyz, dxz જે સમતલની વચ્ચે તો નહીં, પણ એની જગ્યાએ આપણે શબ્દ શું વાપરીશું? અક્ષો વચ્ચે ગોઠવાયેલી હોય છે એવો શબ્દ વાપરીશું. જે અક્ષો દ્વારા બનતા જે સમતલ કહેવાય, એટલે સિમ્પલ શબ્દ વાપરીશું અક્ષો વચ્ચે ગોઠવાયેલી હોય છે. જ્યારે dx² - y² અને dz² બંને કક્ષકો અક્ષો ઉપર ગોઠવાયેલી હોય છે.
તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે અક્ષોની વચ્ચે કોણ ગોઠવાયેલી હોય તો જે સમતલ બતાવેલા છે એક્સ વાય વાય ઝેડ અને એક્સ ઝેડ એ સમતલની વચ્ચે ત્યાં અક્ષોની વચ્ચે ગોઠવાયેલી અને બાકીની જે મેં બંને બતાવી છે બંને ક્યાં ગોઠવાયેલી હશે તો એ અક્ષો ઉપર ગોઠવાયેલી છે. હવે આને આપણે દર્શાવવાનું છે. હવે આને ત્રિપરિમાણમાં દર્શાવીએ તો થોડી કદાચ આકૃતિમાં મુશ્કેલી પડી શકે. એની જગ્યાએ આપણે શું કરીશું 2 ડાયમેન્શનમાં જ દર્શાવવાનો પ્રયત્ન કરીશ. એ 2 ડાયમેન્શનની અંદર કક્ષકો જે દર્શાવી છે સમતલની અક્ષો લઈને જોડીશું. તો અહીંયા એક્સ અક્ષ મૂકી દઈએ, અહીંયા વાય અક્ષ મૂકી. જો એક્સ અને વાય કક્ષકો અક્ષ વાપરશું તો એ એક્સ વાય સમતલ બતાવે છે. એ જ પ્રમાણે જો વાય અને ઝેડ દર્શાવીએ, એક આપણી પાસે અહીંયા છે એક્સ અને વાય, તો એક્સ વાય સમતલ અહીંયા આપેલું છે. એ જ પ્રમાણે અહીંયા વાય ઝેડ સમતલ આપેલું હોય અને એ જ રીતે ત્રીજું એક્સ ઝેડ સમતલ આપણને આપેલું હોય. તો આ રીતના 3 સમતલ આપેલા હોય. હજુ બીજી 2 કક્ષકોની જરૂર છે. તો એ બીજી 2 કક્ષકો માટે આપણે અહીંયા એક્સ અને વાય દર્શાવીશું અને બીજી એક જે કક્ષક છે બાકી એના માટે અહીંયા દર્શાવીશું ઝેડ અક્ષ. હવે આને સમજવા જેવું છે. જુઓ, ક્લોવર લીફ એટલે કોને કહેવાય? આ જે રચના બતાવી એને કહેવાય ક્લોવર લીફ રચના, જેને આપણે ડબલ ડમ્બેલ આકાર નામ આપ્યું. જો ડબલ ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક એક્સ અને વાય સમતલની વચ્ચે ગોઠવાયેલી હોય, આ રીતની એક્સ અને વાય સમતલની વચ્ચે જો ગોઠવાયેલી હોય તો એને કહેવાય ડી એક્સ વાય કક્ષક, જેમાં એમની વેલ્યુ બતાવી છે આપણે -2 અહીંયા બતાવી છે એ મુજબ. જેની અંદર લોબ જે બતાવે એ લોબની અંદર અહીંયા પ્લસ માઇનસ ચાર્જ આ રીતે. ધ્યાનથી જોજો, પી કક્ષક જ્યારે આપેલી હતી તો પી કક્ષકમાં પ્લસ માઇનસ આપણે જે સંજ્ઞા બતાવીએ સામસામે હતી. જ્યારે અહીંયા એવું જ્યારે આની અંદર શું કરવાનું છે આપણે તો અહીંયા બતાવ્યા મુજબ અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, એ રીતે દર્શાવવાનું છે આપણે. તો જુઓ, આ પ્રમાણે આપણને અહીંયા ચાર્જ એની સંજ્ઞા દર્શાવેલી છે. સોરી, આ રીતે તો નહીં આવે સંજ્ઞા. બંને બાજુ અહીંયા પ્લસ આવશે અને અહીંયા બંને બાજુ માઇનસ આવશે. પી કક્ષકમાં સામસામે આવશે, જ્યારે ડી કક્ષકમાં બંને એક બાજુ જ આવશે. બંને પ્લસ એક બાજુ, બંને માઇનસ એક બાજુ. ચલો, એ જ પ્રમાણે જો ડબલ ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક વાયઝેડ સમતલમાં ગોઠવાયેલી હોય, આ રીતે વાયઝેડ સમતલમાં ગોઠવેલા, આને પ્લસ કહી દો, આને પ્લસ કહી દો, આને માઇનસ કરી દો, તો આને કહેવાય છે ડી વાયઝેડ કક્ષક, જેમાં એમ માટે વેલ્યુ કેટલી આવશે? -1. એ જ પ્રમાણે જો ડબલ ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક એક્સ ઝેડ સમતલમાં ગોઠવાયેલી હોય, જો એક્સ ઝેડ સમતલમાં ગોઠવાયેલી તેને કહેવાય ડી એક્સ ઝેડ, જેમાં એમ બરાબર વેલ્યુ કેટલી બતાવે છે? 0. ત્યાર પછી હવે જે 2 કક્ષક બતાવી એમાં ડબલ ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક જો એક્સ અક્ષ ઉપર ગોઠવાયેલી આ રીતે અને બીજો એક ભાગ ડમ્બેલ આકાર વાય અક્ષ ઉપર ગોઠવાયેલો. અક્ષ ઉપર જો ગોઠવાયેલો તો આને કહેવાય ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જેમાં એમની વેલ્યુ કેટલી બતાવે છે આપણને? -1 દર્શાવેલી. તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ આ રીતે સાઇન બતાવે. પણ એક કક્ષક એવી છે કે જે સંપૂર્ણપણે ક્યાં ગોઠવાયેલી છે તો પૂરેપૂરી ડી કક્ષક ઉપર ઓવરલેપ આચ્છાદિત ગોઠવાયેલી, જેના માટે શબ્દ વાપરીએ છીએ. એ ડી કક્ષક આ રીતે આચ્છાદિત થયેલી છે અને એના સેન્ટરમાં આપણને આ રીતનો આકાર બતાવેલો છે. એ જે આકાર બતાવ્યો છે એના ઉપરથી એને નામ શું આપેલું છે? ડફનટ આકાર નામ આપેલું છે. અને ડફનટ આકાર દર્શાવેલી જે કક્ષક છે એને જ આપણે ડી ઝેડ સ્ક્વેર કહીએ છીએ, જેની અહીંયા આપણી ટેક્સ્ટબુક મુજબ વેલ્યુ કેટલી બતાવેલી છે? +2 વેલ્યુ આપણને દર્શાવેલી છે. આને તમારે ધ્યાન રાખવાનું કે ડી ઝેડ સ્ક્વેર માટે એન્ટ્રન્સ એક્ઝામમાં વેલ્યુ કેટલી આવે છે? જવાબમાં 0 વેલ્યુ. ઝેડ અક્ષ ઉપર જે ગોઠવાય છે એના માટે 0 જ વપરાય છે. તો હવે આ જે કક્ષકો બતાવી એમાં 1, 2, 3 અને આ 4 જે ક્લોવર લીફ આકાર બતાવે છે અને આ જે બતાવી છે ડફનટ આકાર બતાવેલી છે. DOUGHNU2 ડફનટ શેપ્ડ દર્શાવેલી છે. જ્યારે બાકીની જે છે ક્લોવર લીફ આકાર બતાવે. એમાં જે 3 અક્ષો ઉપર ગોઠવાયેલી કક્ષકો છે, બરાબર, આ પણ ધ્યાન રાખજો. 5 ડી કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોય, આકાર તો સમાન છે જ નહીં, જુઓ એક આકાર બદલાઈ જાય, સમાન ઉર્જા ધરાવતી હોય તો તે
ડિજનરેટ કક્ષકો તરીકે ઓળખાય. તો જે કક્ષકોની ઉર્જા સમાન હોય એને આપણે ડિજનરેટ કક્ષકો, જેની ઉર્જા સમાન ના હોય એને નોન ડિજનરેટ કક્ષકો કહીએ છીએ. જેમાંથી અક્ષો ઉપર ગોઠવાયેલી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકોને ઈજી, જેના માટે શબ્દ વપરાય છે ડબલી ડિજનરેટ, જ્યારે અક્ષો વચ્ચે ગોઠવાયેલી ડી એક્સ વાય ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડને T2G, જેને ટ્રિપલી ડિજનરેટ કહે છે. બરાબર, આ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે T2G કક્ષક કોને કહી શકાય અને EG કક્ષક કોને કહી શકાય. બાકી તો 5 કક્ષકો જો સમાન શક્તિ સપાટી ધરાવતી હોય તેને ડિજનરેટ કહી શકાય. જેમાંની 3 જે સમતલમાં ગોઠવાયેલી છે એને આપણે ટ્રિપલી ડિજનરેટ નામ આપ્યું છે. 3 છે ટ્રિપલી ડિજનરેટ, અને પેલામાં 2 છે તો 2 માટે આપણે ડબલ, એની જગ્યાએ શબ્દ વાપર્યો છે ડબલી ડિજનરેટ તરીકે નામ આપ્યું. તો એનો મતલબ કહી શકાય કે જે ટ્રિપલી ડિજનરેટ અને ડબલી ડિજનરેટ છે એમાં ડબલી ડિજનરેટમાં ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર છૂટી પડશે. જ્યારે 5 કક્ષકોમાં વિભાજન થશે ત્યારે આ બેની ઉર્જા સમાન રહેશે અને એ પ્રમાણે આ 3ની ઉર્જા સમાન રહેતી આપણને જોવા મળી શકે છે. તો આ વસ્તુ આપેલી છે, આપણને એના આકાર વિશે માહિતી આપી. હવે આની અંદર પણ આપણને નોડ વિશેની સંખ્યા મળી શકે છે. તો જેવું પેલામાં આગળ આપેલું હતું પી કક્ષકમાં, એ જ રીતે આની અંદર પણ ડી કક્ષકમાં નોડ દર્શાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં નંબર ઓફ સ્ફિયરિકલ અથવા રેડિયલ નોડ, નંબર ઓફ સ્ફિયરિકલ નોડ is equal to n minus l minus 1 મુજબ મળશે. નંબર ઓફ એંગ્યુલર નોડની સંખ્યા આપણને l ઉપરથી મળે. ધેરફોર ટોટલ નંબર ઓફ નોડ is equal to n minus l minus 1 plus l is equal to n minus 1 ઉપરથી જ આપણને મળી શકે છે. તો આ વસ્તુ આપણને સમજાયેલું છે ડી કક્ષકો માટે. હવે ડી કક્ષકોમાં આપણી પાસે 3D કક્ષક પણ હોઈ શકે, 4D પણ હોઈ શકે, 5D હોઈ શકે, 6D પણ હોઈ શકે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ કક્ષકોની ઉર્જા પણ વધતી જાય. તો આ નોન ડિજનરેટ કક્ષકો કહી શકાય. જ્યારે એની જગ્યાએ એક જ ક્વોન્ટમાંક આપેલો હોય 3DXY, 3DYZ, 3DXZ, 3DX2 માઇનસ વાય સ્ક્વેર અને 3DZ2 આપેલી હોય તે બધી 5 શું કહેવાય? ડિજનરેટ કક્ષકો તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. તો આપણે જે જરૂરી છે એક્ઝામની અંદર એટલી જ વસ્તુને આપણે મેઇન બધા પોઈન્ટ આઉટ કવર કરીને થિયરી સમજાયેલી છે. તો આ જે પોઈન્ટ આપેલો છે આપણને કક્ષકોનો આકાર કઈ રીતે આવી શકે, મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંકના આધારે કક્ષકો વિશેની માહિતી લીધી. હવે એનો આકાર કેવો હતો આપણે આકાર જોઈએ. હવે આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થતી હોય, તો ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના આપણે અલગ અલગ નિયમો ભણવાના છે. એ નિયમોની સાથે સાથે આપણે એની અંદર ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે બનાવી શકાય એ સમજવાનું છે. બરાબર, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને મળીએ અને સમજીએ કે ઇલેક્ટ્રોન ગોઠવણી કઈ રીતે કક્ષકોમાં કરી શકાય છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.